જો કંઈક ચટપટું ખાવું છે અને નાની નાની ભૂખ લાગી છે તો સરસ મજાની આજે આપણે સુરતી કોલેજન ભેળ બનાવીશું, જે થોડી સામગ્રીથી બની જાય છે અને ખૂબ ટેસ્ટી બને છે. 2 કપ ભરીને મમરા લેશું અને રેસીપી ગમે તો મારા પેજને ફોલો કરી લેજો. હવે આ મમરાને શેકીશું એટલે મોઇશ્ચર દૂર થાય. 2 મિનિટ થતાં જ મમરા ક્રિસ્પી થઈ જશે. તેને ઠંડા કરવા મૂકીએ. 1 કપ હુંફાળું ગરમ પાણી, તેમાં 1.5 ચમચી ખાંડનો પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. સ્પેશિયલી આ ભેળમાં પાણી ઉમેરવામાં આવે છે. ત્યાર પછી ચટણી બનાવીએ. મોળા મરચાં, તીખા મરચાં સાથે આદુનો ટુકડો, લીલા ધાણા લઈ લેશું, ખાંડ, મીઠું, શિંગદાણા લેશું, પરંતુ ખારી શીંગના બરફના ટુકડા, લીંબુનો રસ, ઠંડુ પાણી ઉમેરી ચટણીને ગ્રાઇન્ડ કરી લેશું. સ્પેશિયલી આ ચટણી સાથે આ ભેળને બનાવવામાં આવે છે એટલે ખૂબ ટેસ્ટી બને છે. ચલો ભેળ બનાવીએ. મમરા લઈ લઈશું, કાંદાને સમારીને ઉમેરીએ, ચવાણું ઉમેરી દઈએ, ખારી શીંગના ફાડા ઉમેરીએ, સેવ ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી લીલા ધાણા ઉમેરી દઈએ અને તેની અંદર લીલી ચટણી ઉમેરીએ. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને એ પહેલાં આપણે ગળ્યું પાણી બનાવ્યું હતું એ મિક્સ કરી લઈએ. રેસીપી ગમે તો ટ્રાય કરજો, શેર કરજો.